એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા છે। સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે। સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી। સુરત કોર્ટે પોલીસની અરજી માન્ય રાખી છે અને જામીન રદ કર્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા હતા અને ત્યારબાદ જે અલગ અલગ ઘટનાઓ ઘટી તે ઘટનાઓને આધારે સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી અને તે બાબતે હવે આજે ચુકાદો આવ્યો છે। રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવામાં આવ્યા છે। તો સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે। સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી। સુરત કોર્ટે પોલીસની અરજી માન્ય રાખીને જામીન રદ કર્યા છે। તો જે જામીનમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી તે પ્રમાણેનું જે વર્તાવ નહોતો જેના કારણે આ જામીન રદ કરવામાં આવ્યા છે। તો જામીન રદ કરવા માટે સુરત પોલીસે જે અરજી કરી હતી અને સુરત કોર્ટે પોલીસની અરજી માન્ય રાખી છે ત્યારે જામીન રદ થયા છે। તો જામીન પર છૂટ્યા બાદ જે ઘટનાઓ ઘટી અને પોલીસ સાથે જેટલી પણ વાર ચકમકઝરી છે અને ખાસ કરીને જે પાર્કિંગ બાબતના મુદ્દે જે અથડામણ થઈ હતી ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસે। તેજસ, જે રીતે સુરત પોલીસે જે અરજી કરી હતી તે કોર્ટે માન્ય રાખી છે અને જામીન રદ થઈ છે, શું વધુ માહિતી? જી તેજસ। તો રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા છે અને હવે ફરીથી જેલમાં જવું પડી શકે તેવી પણ શક્યતા છે। સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે। સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી કારણ કે જે શરતો મૂકવામાં આવી હતી જામીન બાબતની તે શરતોને ઉલ્લંઘી હતી અને ઉલ્લંઘન કર્યું હતું તે શરતોનું, ત્યારે તેના હિસાબે સુરત પોલીસે જામીન રદ કરવા માટે અરજી કરી હતી અને સુરત કોર્ટે પોલીસની અરજીને માન્ય રાખી હતી ત્યારે આજે જામીન રદ કરવામાં આવ્યા છે। તો હવે આગળ જોવું રહ્યું કે જામીન રદ થયા છે ત્યારે અલ્પેશ કથિરિયા હવે આગળ શું પગલું લે છે કે ફરીથી તે જામીન માંગે છે કે કેમ? તો રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ થઈ ગયા અને સુરત કોર્ટે સુરત પોલીસની અરજીને માન્ય રાખી દીધી છે। સુરત પોલીસે જે અરજી કરી હતી જામીન રદ કરવા માટેની, કારણ કે છેલ્લી જે ઘટનાઓ પોલીસ સાથે અલ્પેશ કથિરિયાની જે ઘટી હતી અને તેમાં જે જામીન માટેની જે શરતો હતી તે શરતો લાગુ નથી થઈ।